એવા ધૂપના રે ધુમાડે એવા ધૂપના રે ધુમાડે આવજો 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 અજમલના મારે રે રણુજાના આરતી રે જાણે રે આવજો 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 અજમલના રે તુમાડે લાયાવજો આરતી રે જાણે રે લાયાવજો આરતી રે જાણે રે લાયાવજો. અને આવે છે એનો ગૂગલનો ધૂપ થાય એટલે એ આવીને ઊભો રહે છે, દેખાશે નહીં. ધ્યાન દેજો, એ આવે છે પણ દેખાતો નથી. રામદેવજી મહારાજ ગત ગંગાને કહે છે કે આવી રીતે મારા બીજના વ્રત કરજો, 12 બીજના ઉજવણાય કરજો. પાછું 12 પ્રકારના નિવેદ આવે છે, 12 પ્રકારના ઉજવણા બતાવે છે. કઈ બીજે કોને જમાડવા, કઈ બીજે કોને આપવું, કોનું ખપ્પર ભરવું, કોને રૂખીને આપવું કે વણકરને આપવું કે બ્રાહ્મણને કે સાધુને. આ બધા એના અખે પાત્ર છે. આપણા દેહાંતની માલિકા કોઈનું મૃત્યુ થઈ જાય ને પછી એની ક્રિયા જે થતી હોય ને એ વખતે અખે પાત્ર ભરતા. કદાચ કોઈને ખ્યાલ હોય તો પેલું પાણું રૂખીને આપતા, એનું પાત્ર ભરતા. પેલા આપણા ગામડામાં. અને હજી અમુક અમુક મહાપુરુષો સાધુ સંતના જ્યારે નિર્વાણ પદ પામી જાય છે તો એની પાછળ અખે પાત્ર ભરે છે. એટલે રામદેવજી મહારાજ ગત ગંગાને ઉપદેશ આપીને કહે છે કે હવે આપ મને સન્મુખ લાવવાની કોશિશ કરતા નહીં. હવે હું અંતરિક્ષમાં જાઉં છું, તમને હવે હું રૂબરૂ મળીશ નહીં, કારણ કે હવે હું પડદે પ્રયાણ કરું છું. પોતાના તુંવરા કુળને ઉપદેશ આપીને કહે છે કે હે તુંવરાઓ, મારી સમાધિ લીધા પછી મારી સમાધિના પડદાને આપ ઊંચો ન કરતા. જાઓ, તમારી ત્રીજી પેઢીએ મારી પીરાય પ્રગટ થાય. મન વચન કર્મથી જે મારા સંયમ અને નિયમના રહેશે અને રેણી કેણીના પાઠ પાળશે એને ત્યાં હું અંતરિક્ષમાં આવીને એના કામ કરી જઈશ, બાકી એની રૂબરૂમાં આવીશ નહીં. કારણ કે આગળ કળયુગનું પ્રમાણ છે. તમામ ગત ગંગાને આવો છેલ્લો ઉપદેશ દઈ અને રામદેવજી મહારાજે ગત ગંગાને સૌરા મંડપને વધાવી અને ગત ગંગા પોતપોતાના સ્થાન તરફ જાય છે. અને રામદેવજી મહારાજે જાહેર કર્યું કે ભાદરવા મહિનામાં 9મીના દિવસે હવે હું નિર્વાણ પદ લઉં છું. રામદેવજી મહારાજની સમાધિ 9મના દિવસે લેવાનું નક્કી કર્યું ભાદરવા મહિનામાં. આપણે ત્યાં 2 માન્યતા છે. ઘણા એમ કહે છે કે રામદેવજી મહારાજનો જન્મ 9મના દિવસે થયો, પણ 9મના દિવસે નિર્વાણ પદનો દિવસ હતો, જન્મ બીજના દિવસે થયો. પછી જે જેની ટુંડે ટુંડે મતી જે માનતા હોય તે મુબારક બધાને. બાકી કાયદેસર ગણો તો રામદેવજી મહારાજે નિર્વાણ પદ લેવાનું નક્કી કર્યું છે ભાદરવા મહિનામાં 9મના દિવસે. અને એનું પ્રમાણ બતાવે છે હરજી વાંચવું. 9મીએ તારા નેજા ફરકે, 10મીએ જમૈયો જમાયો રામા, ખમા 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 રે કવર અજમલ રા. 9મના દિવસે નેજા ચડે. અને અત્યારે હાલમાં 9મ દશમ ને 11 જ્યાં રામદેવજી મહારાજના મંદિરો હોય છે ત્યાં એની નિર્વાણ તિથિ ઉજવાય છે. ગત ગંગાને આવો છેલ્લા જુહાર કરીને રામદેવજી મહારાજ પોતાના નિજ ભવનમાં આવે. રામદેવજી મહારાજની ઉંમર એમ કહે છે કે 54 વર્ષની અવસ્થા થઈ.
પોતાના ઘરે 5 દીકરાઓ 6 દીકરાઓ આંગણામાં છે, 1 દીકરો નેતલદેના ઉદરમાં છે. રામદેવજી મહારાજને 7 સંતાનો હતા. કેટલા? 7 દીકરા. 7 માંથી 5 ને સાધુ બનાવે, નાથ સંપ્રદાયની દીક્ષા આપી, બાળીનાથ બાબાના ચરણમાં 5 દીકરાઓ મૂકી અને આ સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે મોકલે છે. 4 દીકરાઓ 5 દીકરાઓને આ આપણી તમામ નવખંડ ધરતીની માલિકા મોકલ્યા છે અને એ આગળ જતા 5 પીર તરીકે પૂજાણા છે. રાજસ્થાનમાં 5 પીર તરીકે પૂજાણા, પંચાળમાં 5 પીર, એટલે જ એનું નામ પડ્યું છે 5 પીરની ધરતી, એટલે એનું નામ પડ્યું છે પંચાળના ધરતી, કારણ કે પંચાળીનો પ્રદેશ હતો દ્રૌપદીનો. ને અત્યારે હાલમાં 5 સાધુ છે, 5 પીરાય છે હાલમાં. આપણને દેખાતા ન હોય, બાકી છે તો ખરા જ. માંડવગઢના ડુંગરમાં છે, તરણેતર પાસે છે, અને તરણેતરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે. આપ કદાચ ગયા હો, ખબર હોય. ભાદરવા મહિનામાં ઋષિ પાશમના દિવસે ત્યાં મેળો ભરાય, અને મોટામાં મોટો મેળો આપણા ગુજરાતનો લોક સાંસ્કૃતિક મેળો ભરાય છે તરણેતરમાં. અને એના પંચાળમાં તો કહેવત છે, તરણેતરી તરણેતર ને પૈણેતરી પૈણેતર. ત્યાં કહેવત છે. ત્યાં દ્રૌપદીનો સ્વયંવર થયો હતો, ત્યાં અર્જુને મત્સ્યવેદ કર્યો હતો. એનું નામ છે ત્રિનેત્રેશ્વર મહાદેવ. એટલે પંચાળની ભૂમિમાં મારો જે આશ્રમ સાયલા છે એ પંચાળનો, ત્યાંથી પંચાળ શરૂ થાય. શરૂમાં મેં એને આશ્રમ બનાવ્યો હતો. એ મારો આશ્રમ વટો એટલે આમ ઝાલાવાડ ગણાય, અને આ બાજુ આવો એટલે પંચાળ ગણાય. પંચાળની ભૂમિમાંથી રામદેવજી મહારાજ અમરેલીની અમરવેલ નીચે લઈ ગયો મને. અમરેલીને અમરવેલ કીધી છે આપણા સાહિત્યકારોએ, કાઠિયાવાડને અમરવેલ કીધી છે. જો કે બધો પ્રાંત હરખો જ છે. એટલે પંચાળના 5 પીર છે. આપો રતો, આપો મેપો, આપો દાન, આપો વિહામણ, આપો ગોરખો. આ 5 પીર થયા. અને એ 5 પીરની ધારાઓ 5 દિશામાં ફરે છે. સત્તાધાર સુધી એની ડાળ પોગી. ગીગડો પીર થયા. 5 દીકરાઓને સાધુ બનાવ્યા છે. 1 દીકરો આંગણાની માલપા રમે છે ને 1 દીકરો નેતલદેના ઉદરની માલપા છે. અને રામદેવજી મહારાજ પોતાના નિજ ભવનમાં આવે અને નેતલદે આગલા જન્મની વાત યાદ કરાવે છે. હવે વાત આવે છે મૂળ. જ્યારે સીતાજી હતા ત્યારે પૂછ્યું કે તમે મને આ મહાધર્મની વાત કહો. ભગવાને કીધું કે હવે તમે રૂક્ષ્મણી બનશો ત્યારે હું તમને કહીશ. એ વખતે દુર્વાસા ઋષિ ઉપર થોડોક ગુરુનો દ્રોહ થયો, એટલે વાત એમને અધૂરી રહી ગઈ. અને હવે મોકો આવ્યો 3જા અવતારમાં, અને વાત કહેવાનો સમય આવ્યો. અને નેતલદે પ્રશ્ન પૂછ્યો, એ જ વખતે ડાલીબાઈ ત્યાંથી નીકળ્યા. અને ડાલીબાઈ નીકળ્યા એટલે નેતલદેની આંખો ફરી ગઈ. અને સ્વાભાવિક છે, કોઈ પણ સ્ત્રી, તમારી માતાઓનો બધાને તમારો સ્વભાવ હોય, તમારા ઘરવાળાને યારે કોઈ બીજી વાતો કરતી હોય તો તમારી આંખો ફરી જ જાય. કયા ભાવથી છે એ જોતા નથી. રામદેવજી મહારાજ ડાલીની યારે ચર્ચા કરે છે. ડાલી તો બિચારી દર્શન કરીને વહી ગઈ, પણ નેતલદેને મારી પાસે સંશય થયો. અને જે પૂછવાનું, રામદેવજી મહારાજ વાત કેવા આવ્યા છે કે હવે લાવ હું એકાંત છે, એટલે હું નેતલદેને 3 જન્મની વાત અધૂરી છે ને આજ એને કહી દઉં, એટલે વળી પાસે એને ફાંસો જન્મ લેવો પડે નહીં અને એને ગતિ મળે. રામદેવજી મહારાજ કેવા આવ્યા અને નેતલદેને જરાક સંશય થયો. એવી શંકારે એ પડીને અવળું દેવલદે અને દેવાય
જ્યાં સુધી પ્રકાશ હોય ને ત્યાં સુધી પડસાયો રહે. નેતલદેને સમજાવે છે રામદેવજી મહારાજ, પડસાયો દેહની હારે પડસાયાનો સંબંધ નથી, પડસાયો અલગ પડે. અને પડસાયો ક્યાં સુધી પડે ભાઈ? પ્રકાશ હોય ત્યાં સુધી. પ્રકાશ વયો જાય પછી પડસાયો પડતો નથી. હું વયો જાય એટલે મારો પડસાયો વયો જાય. અને તમે તો મારું અડધું અંગ છો. તમે તો 3 અવતારોથી હારે છો. નથી ઓળખાતું બાપ. આપણે હારું હારું હોતા હોય તોય આપણે વહેમમાં હોઈએ છીએ કે અમે બધું લઈ લીધું, અમે બધું પામી લીધું. ના બાપ, એવું કદાચ કોઈને હોય ને તો એવું રાખતા નહીં. આપણે જ કંઈક ખામી રહી જાય. આપ મને ક્યારે બતાવશો? અને રામદેવજી મહારાજ કહે છે કે હવે તો દેવી સમય આવે, હું નિષ્કલંક અવતાર ધારણ કરીશ. તમે મેઘડી નાર બનશો હરિજનના ઘરે. સંદેહ થયો, એક ડાલી ચમારની દીકરી ઉપર સંદેહ કર્યો, એટલે તમે પણ હવે હરિજનના ઘરે જાઓ અને ચમારના ઘરે તમારું અવતરણ થાય. બ્રાહ્મણના ઘરે હું અવતાર ધારણ કરીશ. જુનાગઢમાં જાંગીના વાઘ છે, વંથલીમાં વિવાહ મંડાએ, પરબે આવીને મીંઢોળ છોડશું. અને જતી સતી સાબરમતી ન્યા થશે સુરાના સંગ્રામ. ટેલડી નગરથી ઘાણી મૂકશું અને ત્યાંથી 18 પદ્મ દળ નીકળશે. 9 યોથા અમારી હારે હશે. પેલા સહદેવ નકુળ હશે. દ્રૌપદી મારા લૂણ ઉતારશે. વીંધણો લાગશે વિંધ્યાવલી નાર. અને તેથી મારી જાન નીકળશે. અને તેથી આકાશની માલપા ધૂળની ડમરી ઉછળશે. અને નદીઓના નીર ઉછાળા મારવા માંડશે. સાગરો લહેરાવા માંડશે. દેવતાઓ વિમાનો લઈ અને આકાશની માલપા ઘૂમવા માંડશે. અને જતી સતી સાબરમતી ત્યાં 3 પ્રકારની મતી ભેગી થાય. અને એ જગ્યાએ હું તમે ભેગા થાવ અને સદગુરુ બાળીનાથ બાબા પાછા ગુરુ પદે બેહારી. અને એ વખતે હું તમને આ મહાધર્મની વાત કરીશ. ત્યાં સુધી મારે ને તમારે હવે રામ રામ. હવે મારો ને તમારો મેળાપ થશે. આટલું કહી અને રામદેવજી મહારાજ નેતલદેને ઓરડામાં મૂકીને રવાના થાય. પોતાના મોટા ભાઈ વિરમદેવજી મહારાજની પાસે આવે છે. આ બાજુ વિરમદેવજી મહારાજ 2 દિવસથી ઘરે નથી. અને એમાં ભાભી આમાં મળે. રામદેવજી મહારાજે હાથ જોડ્યા છે, પ્રણામ કરીને કહ્યું છે કે માં, મારા ભાઈ કઈ બાજુ? બોલે તમારે ભજનમાંથી નવરાઈ મળતી નથી, તમારા ભાઈને રાજકાજમાંથી નવરાઈ મળતી નથી. 3 દિવસનો મરી ગયેલો વાસરડો પડ્યો છે, ગાયે પાણી પણ પીધું નથી. તમે ઘરમાં ક્યાં ધ્યાન આપો છો? તમે પીરાય બતાવો છો, અમને થોડીક પીરાય અમને તો ઘરમાં બતાવો. આ 3 દિવસનો મરી ગયેલો વાસરડો છે. અને કહે છે કે રામદેવજી મહારાજે હાથમાં જળ લઈ અને એના ઉપર જળનો છંટકાવ કર્યો. અને 3 દિવસનો મૃત્યુ પામેલા વાસરડાને રામદેવજી મહારાજે પોતાની વધેલી આયુષ્ય આપી દીધી. હાથ જોડીને જુહાર કર્યા છે. ભાભી આવો પરસો જોયો એટલે કહે છે રામદેવ રોકાઈ જાઓ. રામદેવજી મહારાજ કહે છે માં, હવે રોકાવાનો વખત નથી. પોતાના નિજ મંદિરમાં આવે. અજમલજી મહારાજ પોતાના રાજભવનની માલપા સૂતા છે ને એમાં રાત્રિના સમયે અજમલજી મહારાજને સપનું આવ્યું છે. ધીરે ગળતી માજ મરાત, ધીરે ગળતી માજ મરાત. સપના આવ્યા રે અજમલરાય, સપના આવ્યા રે અજમલ ઉભા દ્વારિકા મુજા, અજમલ ઉભા દ્વારિકા
રણછોડ, હે રણછોડ, હે રણછોડ. અજમલજી મહારાજ રાત્રિના સમયે ભગવાનના નામનું સ્મરણ કરે છે. માં મેણાદે દોડતા આવી અજમલજી મહારાજને ઢંઢોળી અને જાગૃત કરે છે. મહારાજ, દેવી, આપણો રામદેવ ક્યાં છે? એને જલ્દી બોલાવો. આજ મારા માયલામાં કઈક થાય છે. માં મેણાદે દેહો મોકલ્યો છે. બાબા રામદેવજી મહારાજ દોડતા આવ્યા છે. પિતાના ચરણમાં પ્રણામ કરીને ઉભા રહ્યા છે. પિતાજી, શું વાત છે? રામા, મેં આજે સપનામાં દ્રશ્ય જોયું અને એ દ્રશ્ય બતાવે છે કે તું નિર્વાણ પદ લેશો, સમાધિ લેશો. તારું સ્વરૂપ દ્વારકાધીશની અંદર સમાઈ જાય છે. શું વાત છે બેટા? બાબા રામદેવજી મહારાજ પિતાજીને સમજાવે છે. પિતાજી, આપ ધૈર્ય ધારણ કરો. વિપત્તિના સમયમાં વ્યક્તિ ધીરજ ગુમાવી બેસે અને આ જગતમાં જ્ઞાની પુરુષ નથી કહેતા. ધ્યાન દેના બરાબર. એવા સંજોગ ઉભા થાય તો વ્યક્તિને ધૈર્ય ધારણ કરવું. આપ તો જ્ઞાની છો. એક દિવસ જે આવે છે અને જવું પડે છે. અને મારા તમારા સંબંધો પિતા અને પુત્રના સંબંધ નથી. મારા અને તમારા સંબંધો તો ભક્ત અને ભગવાનના સંબંધ છે. તમે મારા ભક્ત છો. તમારી ભક્તિના પ્રતાપથી હું તમારે ત્યાં આવ્યો. તમારી પાસે સત્તા છે, જ્ઞાન છે, તમે રાજા છો એટલે નથી આવ્યો. મારો ને તમારો નાતો ભક્તિનો છે. પિતાજી, મારા પુત્ર, તમારા પુત્ર ઉપર મોહ ન રાખો. જો મારામાં તમારી કુતૃષ્ણા રહી જાય, મારામાં તમારો મોહ રહી જાય, પુત્ર તરીકેનો મોહ, તો વળી પાછો તમારે જન્મ લેવો પડશે. હું તો તમને ગતિ આપવા માટે આવ્યો. માં મેણાદે બાજુમાં ઉભા છે. માં મેણાદેની આંખમાં આંસુ આવ્યા છે. બાબા રામદેવજી મહારાજ પગે લાગે છે. માં, રુદન મત કરો. તું કોણ છો યાદ કર. ગયા જન્મની તું જશોદા. મેં તને વચન આપ્યું છું. આજ મારું વચન ચરિતાર્થ કરું છું. આજ મારું કાર્ય પૂરું થાય છે. મેં સનાતન ધર્મની સ્થાપના કરી. આ ધર્મની માલપા જે દૂષણો હતા એને દૂર કર્યા. આ ધર્મની માલપા જે અંધશ્રદ્ધા હતી, ખોટો વહેમ હતો, એને દૂર કર્યા. જગતને સત્યનું પાલન કરાવી, સત્યનો અનુભવ કરાવી અને હવે હું વિદાય લઉં છું. અને આ એક વખત નહીં, હજારો વખત હું આવું છું. અને હજારો વખત પાછો ધરતી ઉપર ધર્મની સ્થાપના કરીને વયો જાઉં. ક્યારેક રામ બનું, ક્યારેક કૃષ્ણ બનું, ક્યારેક વામન બનું, ક્યારેક રામદેવ બનું. ક્યારેક એવી જરૂર લાગે તો કોઈ મહાપુરુષના ઘરે હું પ્રગટ થાવ, મારો અંશ પ્રગટ થાય. જરૂર પડે તો હું જાઉં, નહીતર મારા સંત, સાધુ, સદગુરુ, ફકીર, આ બધા મારા અંશો છે. એને હું ગમે ને એવું લાગે ને એને પ્રગટ કરવા મોકલું છું. ભાઈ, આ મલકની માલપા જાઓ, ત્યાં થોડીક ધર્મની અંધાધૂંધી છે, થોડો પ્રકાશ પાડી તમે વહી આવો. મારું કાર્ય જ આ છે. એમાં હું તમને નિમિત્ત બનાવું. જેમ વસુદેવ અને દેવકીને ભગવાન કૃષ્ણ ઉપદેશ આપે, જેમ ભગવાન રામ દશરથ રાજા અને માં કૌશલ્યાને ઉપદેશ આપે, એ જ રામદેવ, એ જ રામ, એ જ રણછોડ
મહારાજ અજમલ અને મેણાદેને ઉપદેશ આપે, તમને જ્યારે જ્યારે મને મળવાનું મન થાય ને પિતાજી, તો આપ દ્વારકામાં આવજો. દ્વારકાની મૂર્તિના દર્શન કરશો તો એમાં તમને તમારો રામદેવ દેખાય. તમને જે નિષ્ઠા હશે એ બતાવે. મને આપ રજા આપો. મેં તમને વચન આપ્યા હતા, દ્વારકામાં કોલ આપ્યા, યાદ કરો. તમે પુત્રના મોહમાં ઉતરી ગયા છો. પિતાજી જાગૃત થાવ, છોડી દો મોહને અને શિવના ચરણમાં તમારી વૃત્તિ ચિત્તને ઠેરાવી દો, એટલે તમને સદગતિ મળે, તમારું કલ્યાણ થાય. જવાનું એ તો નક્કી છે. રાજા હોય કે રંક હોય, અમીર હોય કે ગરીબ હોય, આયેગા વહી જાયેગા. રાજા રંક ફકીર, કંઈક સિંહાસન ચડ ગયે, કઈ કે પહેરી જંજીર. આટલું કઈ રામદેવજી મહારાજ પોતાના નિજ ઓરડાની માલિકા આવે છે. પોતે સદગુરુનું ધ્યાન ધરી પદ્માસન લગાવી પોતાના ભીતરની માલિકા ધ્યાનસ્થ થયા છે. બીજા દિવસની સવાર પડે, નવમીના દિવસે આખા પોકરણગઢમાં બધાને ખબર પડે છે કે રામદેવજી મહારાજ નિર્વાણ પદ લેવા જાય છે. એટલે અનેક નરનારી, અનેક જતી સતી, અનેક મહાપુરુષો, અનેક સાધુ સંતો રામદેવજી મહારાજના અંતિમ દિવ્ય રૂપના દર્શન કરવા માટે આવ્યા. કોઈના હાથમાં ફૂલમાળા છે, કોઈના હાથમાં શ્રીફળ, કોઈના હાથમાં ગુગળ, કોઈના હાથમાં કંઈ, કોઈના હાથમાં કંઈ. બાબા રામદેવજી મહારાજે કેસરિયા વાઘા ધારણ કર્યા છે, ઉર્ધ્વ ત્રિપુંડ ધારણ કર્યું. માતા પિતા અને સદગુરુના ચરણમાં પ્રણામ કરી રામદેવજી મહારાજ આ ધરતી ઉપર ધીરે ધીરે પગલા માંડ્યા છે. આખો સમાજ રામદેવજી મહારાજના ચરણની અંદર આલોટે છે, બાપ અમને મૂકી ન જા, અમને મૂકી ન જા. બધાની મનસ્થિતિ ડામાડોલ બની. જેમ વ્રજ છોડીને ભગવાન કૃષ્ણ જાય અને આખું વ્રજ ઉદાસ, જેમ અયોધ્યા છોડીને રામ લક્ષ્મણ વૈદેહી જ્યારે વનમાં જાય, જે અયોધ્યાની ગતિ હતી, આજ એ જ સ્થિતિ પોકરણગઢની બની છે. તમામ નરનારીઓ બાબાને વિનવે. બાબા રામદેવજી મહારાજ બધાને ગળે લગાડે છે. દીન દુખિયા, ગરીબ, ગુરબાન, રોગિયા, કોઢિયા બાબાને કહે છે, બાબા આપ વયા જાઓ, પછી અમારું કોણ? જગત તરસોડશે તો એવી ક્યાં જાવ? રામદેવજી મહારાજે વચન આપ્યું, હું નિર્વાણ પદ લઉં એટલે મારી પરચા વાવડીના પગથિયે બેસજો. તમને કોઈ વસ્તુની તાણ નહીં પડવા દઉં. હું સમાધિમાં બેઠો બેઠો તમને જોયા કરીશ અને મારા નામનું રટણ કરજો. તમને ભૂખ્યા દુખ્યા નહીં રાખું. જાઉં હું તમને વચન આપું. અને હજી બેઠા આ પરચા વાવડીએ જાઓ તો કોઢિયા બેઠા હોય, રક્તપીતિયા, એને સમયે સમયે ખાવાનું મળી જાય, એને સમયે સમયે પહેરવાનું મળી જાય, એને ઓઢવાનું મળી જાય. કોણ આપે સાધુ? રામદેવજી મહારાજ કોઈ પણ પ્રેરણા કરે કે જા ભાઈ દયા, કારણ કે એને વચન આપ્યું. આજથી વર્ષો પહેલા બાપ આ રક્તપીતિયા અને જે કોઢવાળા હતા એને કોઈ ઘરમાં નહોતું રાખતું. એક પરબના દેવીદાસે રક્તપીતિયાને હંગર્યા અને એક મારા 12 બીજના ધણીએ હંગર્યા. બાકી તો બધાએ ધક્કા માર્યા છે. આ એનો જ દેવતા છે. આ ગરીબ દીનહીન દુખિયાનો બાપ છે. આની પાસે બીજું કઈ છે નહીં. શરણાગતિમાં રાખે છે, કોઈનો ત્યાગ નથી કર્યો રામદેવજી મહારાજ. આ એક અવતાર નહીં, ભગવાન કૃષ્ણએ કુબજાને પોતાના ચરણમાં રાખી, ભગવાન રામે શબરીને ગતિ આપી. જેનું કોઈ નથી એનો મારો ઠાકર છે. એકવાર આના ચરણમાં બેહીને એકવાર 2 આહુડા પાડી લ્યો બાપ, મારા તમારા ગમે એવા ગુના હશે તો માફ કરશે.
આ અનુભવ બોલે છે. બે આહુડા પાડી લો એની પાસે બે આંસુ બહાવો જરૂર, ઠેકાણે આહુડા પાડો, આંસુની કિંમત થાય. બહુ દયાળુ ભરેલો બાપ છે, કરુણા ભરી નજર છે, જેના ઉપર દ્રષ્ટિ પડી જાય ને ભાઈ. સદગુરુ અને હરિ આ બે દયાળુ છે, એને દયા આવે. રક્તપિતિયાને કોઢિયાને કહે છે આપ ચિંતા ન કરો, તમે મારા ચરણમાં છો, હું ક્યાંય જાતો નથી, હું બધાના ભીતરમાં છું. આંખ બંધ કરજો એટલે તમારા ભીતરની મેલપા જે જ્યોત જગે છે એ મારું સ્વરૂપ છે. અને જેટલો સ્નેહ થાય ને જગતમાં ભાઈ, એટલું જ પાછળથી દુઃખ થાય. તમે જેના ઉપર જેટલો પ્રેમ કરતા હોય એટલું જ પાછળથી રડવાનો વારો આવે છે. ધ્યાન દેના બરાબર. એટલે અમારા સાધુ સંત ફકીર કોઈની ઉપર જાજો પ્રેમ કરતા નથી, કારણ કે વધારે પડતો પ્રેમ થઈ જાય ને બાપ તો એને પાછો રડવાનો વારો આવે છે. સ્નેહ એટલું દુઃખ. અને સ્નેહ જ રોર આવે છે, પ્રેમ જ રોર આવે. પ્રેમની આ છેલ્લી પરાકાષ્ઠા છે. પ્રેમ તત્વ એવું છે, અલૌકિક પ્રેમ, આ લોકનો પ્રેમ નહીં, અલૌકિક પ્રેમ તત્વ જે હોય એ રડાવે. પ્રેમ આંસુ બહાવે, આંસુની નદી ચાલુ થાય. પ્રેમી પુરુષ 24 કલાક રોવે, કોઈને ભાળે નહીં એમ રોવે, એકલો એકલો રોવે. મીરા રોતી, નરસૈયો રોતા, કબીર રોતા, ચૈતન્ય મહાપ્રભુ બંગાળમાં થયા, આખી રાત હરિબોલ હરિબોલ કરી આંખમાંથી આંસુ બહાવતા. એના અનુયાયી એમ કહે છે કે ચૈતન્ય મહાપ્રભુની સવારમાં એની ચાદરને આમ હકેલે અને આમ નીચોવે ને તો એક જગ ભરાય એટલે આંસુ પડતા, એટલું પાણી કાઢતા આંખમાંથી. કબીરા હંસના છોડ દે, રોને से कर प्रीत, बिन रोए चित खोएगा, वही है प्रेम की. અને પ્રેમ એ જ ભક્તિ છે, બીજી કોઈ ભક્તિ છે નહીં. ભક્તિ માળા કે ભગવા કે કાળા કે લાલ કે તિલક કરવાથી નથી મળતી મારા બાપ. ભક્તિ તો ભીતરમાં પ્રેમ પ્રગટ થઈ જાય એનું નામ ભક્તિ છે. ભીતર ભીંજાણા વિના ભક્તિ નથી મળતી, માયલો ભીંજાઈ જાય. બાબા રામદેવજી મહારાજ કહે છે તમે મારા છો, તમને મારા ઉપર પ્રેમ છે એટલે હું તમારી હારે છું. આખો સમાજ રામદેવજી મહારાજને વિદાય દેવા માટે જાય. રામ સરોવરના કિનારે જમીન પસંદ કરવામાં આવી. રામદેવજી મહારાજ કહે છે કે આ જમીન મારી છે. અને જ્યાં જમીન ખોદવાની તૈયારી કરે ત્યાં તો પાછળથી અવાજ આવ્યો, થોભી જાઓ, થોભી જાઓ, થોભી જાઓ. ડાલીબાઈ ને કોઈ ખબર આપ્યા છે કે તારો ભગવાન સમાધિ લે છે. ત્યાં તો ડાલી દોડતી આવી, હાથ જોડીને ઉભી રહી, નાથ હું તો ચમારની દીકરી છું, મને તમે ચરણમાં રાખી, યાદ કરો. મારો ને તમારો જ્યારે મેળાપ થયો ત્યારે તમે મને માગવાનું કીધું હતું, માગ તો એ વખતે વચન આપ્યું હતું ને કે મારી પહેલા તારે જવાનું નહીં. આ ભૂમિ પસંદ કરી છે ને એ ભૂમિ મારી છે. અને આજ ભૂમિમાં હવે હું સમાધિ લઉં અને તારા દર્શન કરતા કરતા હું નિર્વાણ પદને પામું અને સ્વર્ગના દરવાજે લઈ અને તારું હામયું કરવા હું ઊભી રહું.
ડાલી કોના ભરોસે આ બધું બોલે છે? ડાલીબાઈ જવાબ આવે છે કે પ્રભુ, જેણે દ્રૌપદીની લાજ રાખી હોય, જેણે મીરાના ઝેર પીધા હોય, ઈ જ દ્વારકા વાળાનું હું રટણ કરું છું. જો ઈ બધાની લાજ રાખતો હોય તો મારી લાજ ન રાખે, કારણ મને મારા ભજન ઉપર ભરોસો છે. હા, ડાલી બોલે એ મને મારા ભજન ઉપર ભરોસો છે. સાતી જીકીને ડાલી કહી શકે. આપણામાં જો સત્ય ભજન અને આપણા ઉપર જ આપણને ભરોસો હોય ને બાપ, તો પાણામાંથી પણ દેવ પ્રગટ થાય. પોતાના આત્મવિશ્વાસ, સંકલ્પ બળ, આત્મબળ જેને કહે છે. ડાલીને આત્મબળ હતું, અને આત્મબળ વાળો પુરુષ, આત્મબળ વાળી દીકરી, આત્મબળ વાળો છોકરો ક્યાંનો ક્યાંય પોગે. એને જગતમાં કોઈ નથી નડતું. એને પોતા ઉપર ભરોસો. અને જ્યાં સુધી પોતાના ઉપર ભરોસો ન થાય ત્યાં સુધી સામેવાળા ઉપર ભરોસો બંધાતો નથી. પહેલું પગથિયું છે પોતાનું આત્મબળ હોવું જોઈએ. અને આત્મબળ વાળા પુરુષને, આત્મબળ વાળા ભક્તને ભગવાન સાથ આપે કે હું તારી ભેરે છું. એને ધક્કો મારે, એને પડવા ન દે, એને ઝીલનારો કોક હોય છે. અને કોઈના કોઈ સમયે કોઈ આવી જાય. છોકરું નાનું હોય ને તમે આમ તેડીને આમ ઊંચું કરો, અને પછી એ છોકરું કિલકિલાટ દાંત કાઢતું હોય. શું કામ દાંત કાઢે? જેણે મને ઉલાળ્યું છે ને એ જ પાછો મને ઝીલશે. એમ આત્મબળ વાળા પુરુષને ખબર હોય કે હું જે માર્ગે જાઉં છું ને ત્યાં કોકનો હેઠે હાથ છે, અને તો જ હું હાલી શકું. નકર આપણું શું તાકાત છે? એ જ અંદરથી એ જ પ્રેરણા આપે. ડાલી કહે મને મારા ભજન ઉપર ભરોસો, બીજા ઉપર નહીં. અને ભજન શું નથી કરતું ભાઈ? ભજન દીકરો કરીને લાવે, ભજન બાપ કરીને લાવે, ભજન વહુ કરીને લાવે. ભજન માંથી સ્વર્ગના દેવતાને આમ ઘોડિયામાં હોવું પડે, ભજન બળ હોય તો. આ જમીન ખોદો અને આમાંથી આંટી, દોરો, કાંક્ષી, મોડિયો અને ચુંદડી આટલી વસ્તુ નીકળે તો આ ભૂમિ મારી. પગની ખડાઓ, પીળા પિતાંબર, કેસરિયા વાઘા નીકળે તો આ જમીન તમારી. ડાલી પ્રમાણ આપે છે. રામદેવજી મહારાજના નિજાર પંથની માલપા શબ્દ આવે છે, દેજો પ્રમાણ. શું પ્રમાણ દેવાનું? તમારી ભક્તિનું પ્રમાણ. દે ડાલી પ્રમાણ. આપણામાં ભજન હોય તો પ્રમાણ દઈએ કે, બાકી ભજન નો પ્રમાણ આપી આપે. અને પ્રમાણ મળે પછી જ સત નિર્વાણ મળે. જ્યાં સુધી પ્રમાણ ન હોય ત્યાં સુધી નિર્વાણ પદનો અધિકારી આ જીવ થઈ શકતો. ભક્તિના પ્રમાણ, દીકરાને કટકા કરીને ખાણિયામાં ખાંડવાના એ ભક્તિના પ્રમાણ. પોતાની નારીઓને દાનમાં આપી દેવાના એ ભક્તિના પ્રમાણ. પોતાને અંગડા ગીરાવ મૂકવાના એ ભક્તિના પ્રમાણ. એ પ્રમાણની વાત આપી રામદેવજી મહારાજે જાહેરમાં કીધું, ડાલી દે તારું પ્રમાણ. કાલ સવારે મારીને તારી કાંઈક કોઈક બીજી વાત ઉડાડશે, કારણ કે મારો નિષ્કલંક અવતાર છે. તું તારી ભક્તિના પ્રતાપથી આગળ વધ, મારો સાથ તો છે જ. ભગવાન રામદેવજી મહારાજ ગીતાનું વચન છે કે તું તારા માર્ગે હાલ્યો જા, હાંક મારતો જા, કામ કરતો જા, મદદ તૈયાર છે. તારા પંથ ઉપર તું હાલતો જા, તારા બળે તારા અંજવાળે
કેડી તને બતાવી દીધી, રસ્તો તને બતાવી દીધો, મારી તારી કોઈ લાગવગ નથી. રામદેવજી મહારાજ કહે નહીં, અને ભૂમિ ખોદવામાં આવી, એમાંથી ચુંદડી, આંટી, દોરો, કાંસી નીકળ્યા. અને આખી ગજગંગાએ કહ્યું, હે ડાલી, ધન્ય છે બાપ તારી ભક્તિને, ધન્ય હો ડાલી, ધન્ય હો બાપ. માગ ડાલી છુઆ. રામદેવજી મહારાજ આહરાળ થઈ ગયો. વાહ દીકરી વાહ, તે તો મને ઉજળો કર્યો, તે તો હરિના ભજનને પછાવી જાણ્યું. માગ શું આપું? પ્રમાણ આપ્યા પછી પરમાત્મા એમ કે માગ તને હું આપું. જ્યાં સુધી પ્રમાણ ન મળે ત્યાં સુધી માગો તોય ન મળે. પ્રમાણ મળે એટલે સામેથી કહે